નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 28 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આજે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની સામે આજે છોટાઉદેપુર જિલ્લાના બોરેલી તાલુકામાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આ બંધના એલાનમાં તમામ બોરેલીવાસીઓએ પોતાનો સાથ સહકાર આપ્યો હતો। આ ઉપરાંત બોરેલીના રામચોક ખાતે આજે 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી। અમારી વૈભવ દ્રષ્ટિ ટીમ આ તમામ લોકોને જેમને આ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો છે તેને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવે છે। ધન્યવાદ। કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા, એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે બોરેલી શહેર સમગ્ર જડબે સલાક, કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાક એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્ય વાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોરેલી સજ્જડ બંધ છે, તમામ નાગરિકોનો જે સહકાર છે બોરેલી શહેરને, એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોરેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર। લલિત ચંદ્ર રોહિત। 20 તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે, એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલા લે, એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોરેલી નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે। અમારી લાગણી અને માંગણી બેવ છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે, તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલા લે, એ માટે ભારત માતા કી જય। દીપક